તમને એમ છે કે આ વિશાલભાઈ બાળો છે, પણ ના, હું તો એમ કહું છું ભગા બાપાની જગ્યાએ દીવી એને બેહાઈ દેશે. કોક એવો સમય, એવી વેળા, આ જગ્યામાંથી જે આજે દીવી મુઠ્ઠી કણું તો ખાવા ઉતરીશ. દુઃખ તો આ વસ્તીમાંથી એવું થયું છે. અમારે રમેશભાઈ મને વાત કરતા હતા કે ભાઈ અમારે જયાબેન શરીરની માલીભાઈ દુઃખ બીમારી મોરબી રાજકોટ વાંકાનેર નહીં પણ ઠેઠ અમદાવાદના દવાખાનાની માલીભાઈ ખાટલાની માલીબા છેલ્લો સમય આવી ગયો હતો, છેલ્લી વેળા આવી ગઈ. અમદાવાદના જે ડોક્ટરો હતા ને એને કીધું હતું કે ભાઈ કદાચ આમાં લાખો રૂપિયાના ખર્ચો કરશો પણ આ બેન જીવશે નહીં. આ વસ્તી, એના દીકરા, એની દીકરીઓ, મારા બાપ રૂપાની દીવી માથે ઓરતો કર્યો, મારા બાપ રામજીની દીવી માથે ઓરતો રેવા દે મારી દીવી, રેવા દે મારા બાપા રૂપાની મળે. રેવા દે આવા દુઃખ દેખાય માં, આવા દુઃખ દેખાય મોરો રમેશિયાનો મારો કાસો બાળો મારો કાસો મનો કાસો નિભાળો હુનો થઈ જાય છે, મારો માળો વિખાઈ જાય છે, મારી કડીની દીવી. અરે અમદાવાદના દવાખાનાના પગથિયે બેઠા બેઠા રોતા હોય, વિશાલીઓ રોતો હોય, કડોયું દીકરી મળી ક્યાં ગઈ મારા બાપની દીવી, મારા બાપ રૂપાલી દીવી ક્યાં ગઈ. વદેહમાં લાવી મને લૂંટાવા દીધી, વદેહમાં લાવી. અરે એવા દે ને એની જગ્યા માથેજી આહુડું પાડ્યું ને ભાઈ, એક મારા બાપ રૂપાલી દીવી યા પ્યારી મારા મલા યા રોમા મારા મસિયા રોમા રોમા તારા પહોળા બાહુડા પાડોમાં તારા અમદાવાદના ડોક્ટરો ના પાડી શકીશ. રૂપલા રામજીની દીવી ક્યાં ના પાડી. કદાચ જો એક રૂવાણું જો ખાંડું થવા દઉં અને કદાચ જો તૂટેલી લોહાથી દઉં અને અમદાવાદની જગ્યા માથે જો સર્જન ડોક્ટર બની જો આવી ઊભી નો રમને, એ તેની મને કડીની દીવી મને ખોટ લાગી જાય. હો એક મારી કડીની દીવી આવી હતી, એક અમારી દેવગણભાઈ પિતૃદેવ કડીની દેવી તો આવી હતી, રૂપા રામજીની દેવી તો આવી હતી, પણ પિતૃદેવ અમારા દેવગણભાઈ આવીને ભર્યું મારા રમેશિયા મારા વિશાલિયા શું આહુડા પાડો છો. અને કદાચ જો સર્જન ડોક્ટર બની જો આવીને ગોનો રહો અને કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને કડીની દેવી જો આહુડાનો હિસાબ ન કરું ને, એ તરી મને દાદા રૂપિયાની દેવીને મને ખોટ લાગી જાય મારી નાય.
રૂપાલી દેવી તારી સિવાય કોઈ અરે આવા સમયે આહુડા પાડતો હોય પણ કડીની દેવીતા નથી જોયું કેમ જાય રેવા ગયા સોગણ્યું હટી ગયું રમેશિયા શું મને કડીની દેવી મને તાના મારે રૂપલાની દેવીને શું પોરા મારે એક દી અમદાવાદની જગ્યા માથે ડોક્ટર બનીને હું આવી હતી તૂટેલી નાયડું કે કડીની દેવી હજારી હતી બેટા આ તો દેવી છે તારે કરે પણ એના બોલ એની વાણી એના શબ્દ એની ઓળખાણ હોવી જોઈએ દેવી એક જ બોલી માને છે રમુડા મારી રૂપલાની દેવીની ઓળખાણ રાખ કદાચ એક તાર એક ભાવ અને કદાચ મારા સામે સુર રાખી મારા પહોળા બે અને કદાચ મારા પહોળાને જો 100 ઘડી જો રેઠા મેલું અને મારી વસ્તી મધની રાતે હાથ કરે જો 80 વર્ષની દોરડી આંખમાં ખોખલી લાકડી લઈ મારી વસ્તીની ખબરે આવું કદાચ મધની રાતે જો 80 વર્ષની દોરડી બની અને મારી વસ્તીના ઝૂંપડે જો સંભાળ કાઢવાનો આવું ને એ દુરીદા નુરસની જગ્યા માથે મારા બાપ રૂપલાનું ધર્મ ખોટું પડે ઓ હવે તો તારો સમય થતો આવે છે વિશાલી એમ તારી જગ્યા માથે આવજો એના મકે તારે મોંઘી મહેમાન ગતિ કરવાની છે જો સરીલી ધાર લગી જો યુભી ગયું રમલા વાદે ખાય અને મારા સંદર્ભે બેગ નો લખી દઉં ને હા મળે
ખર મિત્રો આ લુણસીની જગ્યામાં છે અમારે તખો બાબા એમણે મને વાત કરી મને કે આ મકાન અમારે રૂપા દાદા અહીંયા રહેતા હજી તો એના નામનો વેરો હાલે છે એના નામથી સમજ ધર્મ તો એનું છે પણ જે એને મને વાત કરી મને કે ભાઈ આ દેવીના તો જેટલા ગુણ ગાય એટલા ઓછા પડે સમય એક દીનો એવો બન્યો અમારે રૂપા દાદા કારણ કે જે આપણો કારીવેલ દેવભૂજક સમાજ શિકારી જીવન વડવગડાની માલિપા શિકારે ગયેલા જે શિકાર કર્યો તો કોઈની માલિપા લઈ વાહે જે શિકાર હતો એ લઈ અને હાઈલા આવતા હતા હું તો કહું છું કે આ કળેવાર કોણને કોઈથી બીવાય નહીં આનો પાવર રાખી રખડતા હોય ને હા પણ થોડોક આપણામાં ફેર છે ભૂલ આપણામાં કોક વેડા સો ઘડ્યું એવું બન્યું વેરાન વગડામાં શિવની માલિકા મારે રૂપા દાદા હાઈલા આવે આખું ભૂતખાનું જાગૃત થયું ભૂતખાનું માહ દેખી ભૂતખાનું જાગૃત થયું વેરાન વગડો એકલ મારા દાદા રૂપા સોય ફરતા ભૂતડા ઘેરો વરી ગયા કીધું કે ડોહા ક્યાં જાવું છે અમારો ભાગ લાવ ગોટી લાવ પણ જો હિંમત કેને કહેવાય અમને બોટી દીધા વગર ક્યાં જાસ મારા બાપ રૂપાએ કીધું ક્યાં નહીં ઉભા રહીજો આગળ ડગલું ભરતા નહીં તમારે બોટી જોઈ છે ને આપું છું જો કેવડી હિંમત આપણે અત્યારે વેચાઈ દી કેલી કો જાવું પણ એને પાવર તો આ બેઠી એનો હતો મારી ઉગતાની દેવી મારી મેરડીનો પાવર હતો બોટી જોઈ છે ને કે હા આપું ભાઈ પખાલો હતો એમાં હાથ નાખ્યો શિકારી જીવન ભેટની માલિબા છરી અત્યારે હાલતક જે મઢમાં પડી છે ઈ છરી બોટીએ હાથમાં લીધી અને ભેટમાંથી છરી કાઢી અને જે ઓલા ભૂતડા હતા એને હાથ પાડ્યો જો તમારે બોટી જોતી હોય તો લ્યો કે ના ડોહા ઘા કર કે ના ઘા નહીં કરું તમારે જો બોટી જોતી હોય અથો હથ લ્યો એકાદું ભૂતડું ઉતાવળું થઈ અને જ્યાં બોટી લેવા જાય ને આમ હાથેથી બોટી દીધી મારા દાદા રૂપાઈએ ભૂતડાની સોટી લઈ લીધી આવી ઘણી બધી અજાણ્યો વાતો છે થઈ ન હોય કેટલાયને ખબર ન હોય અમુક સમય અમુક વાત કરવી પડે નકર વાહલી કેટલાયને ખબર ન હોય આપણી દીવીએ કેવા કામ કર્યા છે ભૂતડાની જ્યાં સોટી લઈ ગઈ એટલે સોટી લઈ ગઈ એટલે ભૂત આધીન થઈ ગયું પેલા બીજા ભૂતાવર હતા એ ભાગી ગયા મારા દાદા રૂપા આલી બાજુ ઘર બાજુ હાલતા થયા વાહે વાહે ડગલે ડગલે એ ડોહા બોટી નો દે તો કઈ નહીં મારી સોટી તો લાય એ બોટી નો દે તો કઈ નહીં પણ મારી સોટલી તો લાય કે ના હવે આપું હાલતા 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 ઠેઠા લુણસરના પાધરમાં પણ ઉઘાડું અંગમાંથી એકય વસ્ત્ર નહીં અહીં ઓલા ભૂતડાએ કીધું ડોહા હવે તો ગામ આવી ગયું આ મારું ઉગાડું અંગ છે પોતાભાઈ ખંભે પસેડી હતી પસેડી નો ઘા કર્યો લે આલે પસેડી ની ધોતી વારી નાનો એવો દીકરો બની આ ઝૂંપડી આવ્યા તેથી મકાન નહીં હોય ઝૂંપડું હોય છે કુબું હોય છે
ઘરે આવ્યા ત્યાં ડોશીમાં એ પૂછ્યું તો હા શિકાર તો લાવ્યા પણ આ કોણ છે? રૂપા બાબાએ કીધું કે વટે માર્ગો કોક હૈસી કોક વાંઢું વાળા ના દીકરાને એકલો મેલી એના માવતર કે કોક ક્યાંક વિયાઈ ગયા છે. વાત ન કરી ડોશી, કારણ કે ડોહાને એમ કે કદાચ વાત કરું ને બી જાય તો કે એકલો હતો રોતો હતો એટલે મને એમ થયું કે લાવને ઘરે લઈ જાવ. વાતનો હિસાબ એ કરજો જો કે ભૂતાવરને દીકરો કરીને રાખતી હોય તો એ દેવી કેવી કહેવાય? આપણે હતા દાણા જોડે અમને કોઈ કઈ કરી નાખ્યું લે થાય કોઈની તેવડ છે તો એ કહું છું કે જેના કુળમાં ઉગતાની દેવી બેઠી હોય ને એના સામે મીટ ન મટાય પણ આપણામાં ફેર મિત્રો. ગુજરાવને જો દીકરા કરીને રાખ્યા હોય આપણા વડવાની એવી કમાઈ હોય પણ દીવીમાં ફેર હોય નહીં ફેર આપણા વસતીમાં પણ પછી તો અમારે રૂપા દાદા જેવું કામ સીધે હજી બોલે ને ત્યાં તો બોયલા પેલા કામ કરી દે. જા કરીએ હજી રૂપા દાદાના મુખમાંથી શબ્દ નીકળે એના પેલા તો ભૂતળો કામ કરી દે. 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિના આટલું નહીં 100 મહિના લગી દીકરો કરી જન રાખો દીકરો કરી જન રાખો મરી કડીલી દેવી તને જા જા જહના તને જા જા એ જહના મરી હલ પરિવારના નવ નવ ગજના બેલાલી મરી હેમ સંગ મલાવરાના ઈ ગાડા મારલી દીવી મરી કડીની રાવડી કંસારી હીરબાઈ દીકરીના હથેરીઓના હવનની આમાં દીકરીઓને સાંભળવા જેવું હીરબાઈ દીકરીનું નામ આવે છે. ધૂપેણિયું ન હોય ઢાંકડી નહીં તૈણ ને હીરબાઈ દીકરી આમ હથેળી રાખે નાથો હોવલ એમાં તેલનો તરીસ્યો ગુગરનો નાખ્યો હોય અરે આવી કળોયું જાવા ડોલિયા એ જાવા વડવા એ મરી દીવી તન મનાવી નવિયા ગયા તન મનાવી નવિયા ગયા ભાઈ 100 મહિના લગી ભૂતને દીકરો કરી નાખ્યો. આમાં કાર્યટ બાઈજો કાર્યટ વાંધે ઘોડો પલાંગી બેઠા ગયા ભેટમાં હાથ નાખ્યો તો શરીર નમરે કાર્યટ માટે બેઠા બેઠા હાથ પડ્યું ક્યાંય ગયો ત્યાં તો આવીને ઉભો રહ્યો. કા બાબા અરે બેટા ભેટમાં શરીર નથી શરીર મઢે ભૂલાઈ ગઈ ઘરે રહી ગઈ તેથી આ મઠ ને ઘર ને હદુભાઈ ઝૂંપડા હતા. જા શરીર પણ જા કીધું ત્યાં તો અહીંયા આવીને ઉભો રહ્યો. ડોહીને કઈ શરીર આપશે. ખુદાવરે કીધું કે માં આવી રીતે બનાવ બન્યો છે કાર્યટનો શિકાર કર્યો છે એટલે બાપાએ શરીર મંગાવી છે. માને એવો કોઈક સમય મઢડી જવાય એમ નહીં. શેઠેથી આંગળી સીધી બેટા જો મઢમાં ઓલું ખીદીએ જે મસીલી ટીંગાઈ છે ને એમાં સરી છે લઈ લે. કારણ કે રજા સિવાય તો અડાય નહીં એને ભાઈ. અને રજા મળી અને મસીલી જ્યાં ખોલી
શરી તો નીકળી ગઈ, પણ બીજી આયરી એવી નાની એવી પોટલી હતી. ભૂતડાને એમ થયું કે આ પોટલીમાં શું હોય છે, લાવને જો. પોટલીની જ્યાં ગાંઠ ખોઈલી ને, ભૂતડાને એની સોટલી હાથમાં આવી, એની સોટલી હાથમાં આવી. જ્યાં સોટી હાથમાં આવી ગઈ ત્યાં તો પોતાના અસર રૂપમાં એની રાહ જોઈને બેઠો તો ઈ આ 6 મહિનાથી દીકરો કરી રાખ્યો. કાંઈ વાંધો નહીં, હવે સોટી આવી ગઈ છે, આમ વ્યૂ નથી જાવું. કઈ વેરાણ વગડામાં ડોહલીઓ મારી રાહ જોતો હોય છે, એને સરી તો દી આવું. મારા બાપ રૂપા કાર્યમાંથી બેઠા હતા ને અહીંયા જઈ એને શરીરનો ઘા કર્યો. લે ડોહા આ સરી તારા યન મારા હવે સેલા રામ રામ એ જાજા જુવાર જાજા જુવાર. અમારે રૂપા દાદાને ખબર પડી કે ગો હવે તારા હાથમાં સોટી આવી ગઈ. વાત ઈ કરું છું, આમાં વાત સમજવા, વાત આખી નો સમજાય તો કાઈ નહીં, થોડીક એની ગણવટ કરો. હવે નકર ઈ તો ભૂત કહેવાય ને, ભૂત એને હેંજા હોય, એને દયા હોય, પણ તોય એને એમ થયું 100 મહિના જેનું અન્ન ખાધું ને એને વેરાન વગડામાં એકલો ન મુકાય, એને સરી દી આવું. વાત મારી ઈ કરું છું. ઈ સમયમાં ભૂતાવરને હેંજા હતી, અત્યારે આ માણામાંથી હેંજા વહી ગઈ, હેંજા વહી ગઈ. અહીંયા ભૂતાવરમાં એવડી હેંજા હતી, અત્યારે માણામાંથી વહી ગઈ. મારા બાપ રૂપા કેવી કમાઈ, કેવી ભક્તિ, जिन दीवीनी केवी भगतियूं करी, जिन दीवी वाहे आ कायाना जेने अलिया होम दिधाई છી. આઈવા છે હંધાઈને જવાનું તો છે. અમારે રૂપા દાદાના હાથ દીકરા આ જગ્યામાંથી આ જગ્યાનો બનાવ. અમારે રૂપા દાદાનો સેલો સમય આવી ગયો, જવાની વેળા થઈ. રૂપા દાદાના શરીરની મારી બાજુ જીવડો વયો ગયો, પ્રાણ પંખીડું ઉડી ગયું. ઘેરે હુડાવી દીધા, દીવો પ્રગટાવી દીધો, માથે ધોરું લુગડું ઓઢાડી દીધું. સો હાથે દીકરા હતા, ઘેરો વરીને બેહી ગયા. જો દીવી શું દીવડો પકડાવ્યો હોય, હેરે હુડાવ્યો હોય, માથે ધોરું લુગડું નાખી દીધું એટલે પછી કાંઈ હોય. પણ એવા સમયની માલિકા મારા બાપ રૂપા મારા રૂપલા જેવું મને જાણવું મને મળશે નહીં. દીવો પ્રગટાવી દીધો તો, માથે થોડું લુગડું નાખી દીધું હતું, અને દીકરા હતા વિટોડીને બેઠા હતા, અહીંયા ઉભા થયા અને એના મુખે દેવી ઉગી. મારા રૂપલા જેવી મને ભગતિયું મને કળીની દેવી મને મળશે. ભાઈ આ લુણસરનો ઇતિહાસ. હેરે હુડાવ્યા હતા, અહીંયાથી રૂપા દાદાને બેઠા કર્યા. 100 મહિનાની આવડતા આવી હતી, 100 મહિનાની. બેટા હજી એક વાર મારા રૂપલાના મખ્યા મારે ખાવું, મારે કળીની દેવીને ખાવું.
આપણે મારા રૂપલા જેવો મને વિશ્વાસી મને મળશે નહીં. અને બેટા કદાચ માથે ધોરું લુગડું નાખ્યું 100 મહિનાની આવડ દાદીથી અને મારા દાદા રૂપાના મખે ખાધું હો. અને આ ઈ લુણસરની જગ્યા માથે મારા દાદા રૂપાનું ધર્મ પડ્યું હોય અને બેટા આ સમયે કદાચ મારી વસ્તી હાથ કરે મારી નાક ટપોરો મારે રૂપલીની દીવી આપણે રૂપાનું ધર્મ ખૂટવા દીધી હમણે માયા છોડી દેતી નહીં. સમળે સમળે હાય મરી હોગઠિયા વાસલાના એ હગડની દીવી હોગઠિયા વાસલાનો એ મોયડો લઈને વિયાઈ ગયા આપણે
જો આહુડા પાળે ઉસિયારાયા આહુડા કુણનું શ્યામની દીવી આમ જો વળી આમ જો આ સમયે કદાચ આહુડા પાડતા હોય મારી કડીની દેવી મારા બાપ રૂપા રામજીની દેવી પણ મારી વસ્તી ઝીણા થઈને રહી ગયો મળે રૂપારામજીની દીવી હવે તો 4 વાગ્યાનો સમય થયો તારું ટાણું આવ્યું મળી 4 વાગ્યાના સમયે મારા લખમણી મારા રમેશિયા આજ ભાવથી આવી છે મારા વિચારીને મખી આપજો આ જગ્યામાં તમારી વસ્તીનો કણુકો જમવા આવી છે અને બેટા કદાચ લાલ મક્તબોર લઈને ઉતરું અને મારી વસ્તી માંગે અને કદાચ મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરી દઉં અને કદાચ મારી વસ્તીની જો ભૂખ ન ભાંગી દઉં અને લુણસરની જગ્યા માથે બેટા તો આ સૈડો ને તો જુગમાં નમવા દઉં ને એ કદી મને રૂપાની દીવીને મને ખોજ લાગી જાય છે મટતી નહીં મટતી નહીં મટતી નહીં મટતી એકલના ભાગ લેથી સેઠી જાતી નહીં એકલના ભાગ લેથી અરે તારી રમલાની આંધળાની એકાએક છે મારો એકલનો ગરાગુ મારા બાપ રૂપ નહીં